કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગયું છે, નાઈ ધોઈને બધા થઈ ગયા છે તૈયાર. આવી જાઓ. અને હવે જવાનું છે હરિદ્વાર આપણે મનસા દેવીના મંદિરે. તો આપણે સીધા આગળ મળવી. 10-10 રૂપિયામાં મનસા દેવી. ચલો બધા મનસા દેવી ચલો. જય માતાજી. મનસા દેવીના મંદિર ઉપર જઈ રહ્યા છે અને સામે છે મનસા દેવીનું મંદિર. આપણે ચોટીલા જેટલો ડુંગર ઉપર છે એથી ને વધુ છે હો, કેમ કે રોપવે હોતે ને આયા. પણ આપણે રોપવે માં નથી જવાનું, આપણે જવાનું હાલી એડવેન્ચર. બોલ દે ભાઈ અમે એડવેન્ચર. એમ મનસા દેવીના મંદિર ડુંગર ઉપરથી એક વ્યૂ આવે ગંગા નદીનો, જોવા તમે એકવાર. કોને રાઈડર નહીં. અહીંથી હવે ચાલુ થાય મનસા દેવીના મંદિર બાજુ સીડીઓ હે. ટ્રાફિક બહુ છે આજે. પેલા કા કહી દે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મનસા દેવીના મંદિરે. તો જય માતાજી મિત્રો, હવે મનસા દેવીના દર્શન કરી અને જવાનું છે આપણે કાઢવું. તો મળીશું આપણે કાઢવું. આ પ્રસાદી લીધી હતી અને અમારા અશ્વિનભાઈ ના હાથમાં હતી. હાથમાં લઈને ઉઈ ગયો, તોડી નાખીને ખાય છે. ખાઈ જાય તો રુદ્રક લઈ સારું. લ્યો. રુદ્રક લઈ લ્યો. આજ પાછા આપણે ગંગા ઘાટ હરકી પોડી ઘાટ ઉપર આવી ગયા છે. કાલે સાંજે ટ્રાફિક નથી ને દિવસે ટ્રાફિક થઈ ગઈ પાછી. જો બધી એવડું પબ્લિક છે, સામે કાંઠે એટલા છે. આવી છે ભાઈ, આ ફોટો નથી પાડવો અમારે, તમે નહીં ફોન ને બી નહીં ડાલના. ટ્રાફિક જો મિત્રો. અહીંયા તો સાંજે આપણે ગંગા આરતી થઈ હતી ત્યાં. બસ જો હરિદ્વારમાં રખડીએ છીએ અને અમારા ભાવેશભાઈ થાકી ગયા છે ફૂલે ફૂલ. હવે કે મને રૂમે લઈ જાઓ. અને આજ હરિદ્વારમાં ટ્રાફિક જ એવડું છે. કાલ એટલું ટ્રાફિક નહોતું, સાંજે નહોતું. આમ આરતી સમયે ન ટ્રાફિક હોય, પણ આ દિવસે એટલું છે. જોવો તમે, બધી જગ્યાએ એવડું ટ્રાફિક છે. 1, 2, 3, 4 હાલે એની તો હવે આપણે હરિદ્વાર થી દર્શન કરીને નાઈ ધોઈને હવે થઈ ગયા છે તૈયાર. અને હવે જવાનું છે ઋષિકેશ. તો આ તો બેગ થઈ ગયા છે તૈયાર. અમારો રૂમ છે. હાલો તો હવે બધા મળીએ ઋષિકેશમાં. ફૂલ એડવેન્ચર. તો મિત્રો અત્યારે રૂમેથી આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને અને આપણે ઋષિકેશ જવાનું છે. હવે ઋષિકેશની ટ્રેન 1 વાગ્યાના આસપાસ છે. બુક થઈ ગઈ છે અમારી. 20 રૂપિયામાં સીધા ઋષિકેશ હરિદ્વારથી. આપણને એક બ્લોગર મળી ગયા છે, આપણા ગુજરાતી છે અને એમનું ઇન્સ્ટા એકાઉન્ટ છે. કેટલા ફોલોવર છે? 5,31,000 ફોલોવર છે એ ભાઈના. અને ભાઈ અમારી આપણને ફોલો કરે. સેકન્ડ એકાઉન્ટ છે જેની અંદર 100K છે. હા, वो फैन पेज है, इसमें भी 1 लाख फॉलोअर्स છે. મિત્રો અત્યારે ઋષિકેશ જઈ ટનલમાં આવી ગયા એવી. અને આ ટનલનો તમને તો એક નજારો બતાવું, જોવો એકવાર. ચાલવા દીજો મને. એટલે આમાં ક્યાં કાંઈ દેખાય. हाँ लो हमारा अंधवालू था ये. देखो भाई देखो, ऐसे नज़ारे देखने के लिए तो हम आते हैं भाई. देख भाई तो रह गया, हम आ गए ऋषिकेश. और ये भाई है गुजराती से. ભાઈ અમે નાના અંબાજીના છીએ. અંબાજીના હે ભાઈ. રામ રામ. અને આ ભાઈ પણ વ્લોગિંગ કરે છે. ગુજરાતી એવા ગુજરાતી આપણે હરિદ્વારમાં બહુ દાદા ઘણા આપણે મળી ગયા હે. રાજકોટ બ્લોગર હે, બ્લોગર ને ગુજરાત જ્યાં આવીને ગુજરાતી પબ્લિક અમને ભેગી થઈ ગઈ છે. ફાઇનલી આપણે ઋષિકેશ પહોંચી ગયા હેવી ફૂલ ટીમ. અને એક ભાઈ આપણે વ્લોગર છે
અને આ ઋષિકેશ નો નજારા જોવો એક ખેલમ જોવો. અને આ હે આપણી ટ્રેન અને આ હે સહેલો ફૂલ એડવેન્ચર. આ ઋષિકેશ ના તમને પહાડ દેખાડ્યા ને આમ જો એકેલ અહીંથી આ તો પહાડી વિસ્તાર ચાલુ થાય છે એટલે આપણે કેદારનાથ જવાનું છે. અને આ ભાઈ એક બ્લોગર કહે આ केदारनाथ जाने का रास्ता किधर से है? बस यहाँ से वहाँ तक ऊपर तक वो सामने दिख रहा है वहाँ तक. तो हमें वहाँ तक जाना है. यार कैसे जाएगा वो पता नहीं लेकिन जाना है. बोली दो एक खेल મારી ચેનલ વિશે કહી દો. અનિલભાઈની ચેનલ હે એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક શેર સબસ્ક્રાઇબ અને શેર તો ખાસ કરી દેજો. આપણે આ ઋષિકેશ રેલવે સ્ટેશન છે ને આ સીડી જોવો એક લેફ્ટ આપણે આમાં બેસીને જવાનું છે. દેખ લો ભાઈ દેખ લો. આ સીડીમાં ગરમ સફર કે હા બોલ દે એકવાર આપણો ડાયલોગ કહી દે. બોલ એડવેન્ચર. ફાઇનલ હવે આપણે રેલવે સ્ટેશન થી ટેક્સી બુક કરીને આપણે એક બ્લોગર આવ્યા છે. એ ભાઈ આપણને કહે કે આપણે આમ રામઝુલાની બાજુ કે આગળ રહેવી તો કે ના સારું વિશે આપણે. હા જો મિત્રો ઋષિકેશ આપણે આવી ગયા ને આ નકરા બોટ રાફ્ટિંગ રિવર રાફ્ટિંગ આપણે આપણે કરવાનું થાય છે. બોલ અરે 100% કરવાની છે આપણે. મિત્રો આપણે ઋષિકેશમાં હોટલ મળી ગઈ છે. 2 રૂમ રાખી વાળા છે. જો રૂમની કન્ડિશન જોવો તમે એકવાર. એક નંબર કન્ડિશન. એક નંબર. દેખો ભાઈ દેખો. તમે પણ આવો અહીંયા જ રોકાજો બીજે હા અને હાલો હવે સીધા આપણે મળવી ગંગા ઘાટે ઓલા ઋષિકેશમાં સ્નાન કરતા આવી. ક્યાં બોલેગા ભાઈ? मौज मौज. આવો મિત્રો કેરી ભાળી ગયા ને તો કેરીઓ લેવા ઊભા રહી ગયા. झूम मार दे बताए बताए. હા, આ કેરીઓ તોડે છે અહીંયા આંબામાં છે. અને અહીંયા નકરા આંબા જ છે ઋષિકેશમાં. અહીંયા આંબા છે, અહીંયા બધી આ આંબા છે અને કેરીઓ એવી છે નાની નાની. તો આપણે ઘાટ ઉપર જતા ને તો વચમાં આવી લેવા માંડ્યા. આને બહાર કાઢ્યા જેવા નથી. તો હવે અહીંયા કેરી ઉપાડી છે આપણે. હા લાય એક બટકું ભરવા દે. અહીંયા તારું લીધી છે પાછળ આમ જો આ ભાવેશભાઈ લઈને આવ્યા કેટલી કેરીઓ. અને કાચી ઉપાડી છે મેં. તો ફાઇનલી આપણે પાણીપુરી ખાવા આવી ગયા છે બધાય મેમ્બરો. અશ્વિનભાઈ, શૈલો, સાગો, નીલુ, ભાવેશભાઈ, આ 2 બ્લોગર છે. આ જો આ પાણીપુરી આવી ગઈ છે આપણી. અહીંયા કાંઈ નું આપે આ બધા એકો આપે છે. મિત્રો આ જો પાણી જો તેમ હાથમાં જો સફેદ પાણી છે પણ થોડીક વાર હાથમાં રાખશે ને એટલે પાણી જોજો હમણાં બંધ કરી દેવી ને પાણી હાવ ક્લીન થઈ જાય છે. અહીંયા આનું જોઈએ રાખો તમે. જો પાણી ક્લીન રહે પાણી. હા જો ચોખ્ખું થતું જાય પાણી. થઈ ગયું ને ચોખ્ખું. હા ઋષિકેશ છે ભાઈ. મિત્રો આપણે આવી ગયા એવી ઋષિકેશમાં અને અહીંયા હવે સ્નાન બાન કરી નાહી અને નજારો જો લોકેશન જો એકવાર તમે. આ છે જાનકી સેતુ અને ઓલી બાજુ એક સેતુ છે બ્રિજ. અને અહીંયા હવે આનંદ કરવી મોજ. મિત્રો અમે ઋષિકેશમાં આવી ગયા છીએ સ્નાન કરવા અને મસ્ત વ્યૂ છે. એક અટાણ સનસેટ આવે છે. આમ જો કઈ મજા આમ જો તે વ્યૂ જો એક છે નિહાળો. ગંગા નદી વહી રહી છે મસ્ત સુંદર. તો મિત્રો અમે અત્યારે નાહી લીધું છે. 1-1.5 કલાક જેવા નાહ્યા. પાણી પણ બહુ ઠંડુ પાણી બરફનું હોય ને એવું. અને અત્યારે હવે આવી ગયા એ પાછા અને હવે આવી જમવા. અને અહીંયાથી એક નજારો જોઈ દો આમ જોવો તમે. અને આ બ્રિજમાં જો ધીમી ધીમી જાનકી સેતુમાં થાય છે લાઈટો. અને અહીંનો હાંજનો નજારો તમને બતાવીશ કેવો છે ને એક ખેલ.
મિત્રો તમે અત્યારે હે ને ઋષિકેશના થોડાક વ્યૂ તમને બતાવો, તમે ખાલી વ્યૂ જોયા કરો એકવાર. જો હનુમાન દાદાનો મૂર્તિ જોવો તમે એકવાર. તો ફાઇનલ મિત્રો અમે હે ને જમી વમીને ખાઈ પીને નવરા થઈને આવી ગયા હેવી ઘાટ ઉપર ગંગા નદીએ બેસવા. અહીંયા એક વ્યૂ આવે છે, આનંદ આનંદ ને આનંદ, બહુ મજા આવે છે. અને આ બેસ્યું છે, 10 વાગ્યા છે અને એનો વ્યૂ તમે ચેક કરો એકવાર. જો પાણી હેલું જાય છે અને સામે જાનકી સેતુ જોવો તમે ખેલ. બસ હવે તો અહીં ઘાટે બેસવી અને મળવી. હવે પછી આગળ ઓલા સેતુ બાજુ જઈશું તો ત્યાંનો બતાવીશ, કેમ કે હમણાં એ બાજુ બેસવા જઈશું, જવાનું છે. પછી સીધા મળવી રૂમે, પછી સુઈ જાય. કાલ પાછા કાલ આખો દી જે ઋષિકેશમાં જ રખડવાનું છે. અને આ બે જે મિત્રો બેઠા છે અહીંયા, અસલ મજાનો આનંદ મળે છે અહીંયા તમને. હા તો મિત્રો અત્યારે અમે ઘાટ ઉપર બેઠા છે ઋષિકેશમાં. અને વાઇબ એક તો વાત જ પૂછોમાં એટલી મજા આવે છે એમ. ઠંડો ઠંડો પવન આવે છે અને આ જો નીચે પાણી હેલું જાય છે અને આ બેઠા છે અમે. અને આ રૂમે જવું એમ જ નહીં થતું. વાગ્યા છે કેટલા તમને બતાવું, જો 11 વાગવા આવ્યા છે તો હજી અમે અહીંયા જ બેઠા એવી. નીંદર આવે એવું આમ ફીલ જ એટલી મજા આવે ને, ફીલ એવું થાય ને વાત જ પૂછો, એવું એવી મજા આવે છે. અને હવે આપણે વ્લોગને કરી દેવી એન્ડ, અને કાલ સવારે પાછા મળવી. બાય બાય, ગુડ નાઇટ.